Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 23, શ્લોક નંબર 23. શ્લોક નંબર 23 આ રીતે છે: યોત્સ્યમાનાન વીક્ષેહમ ય એતેત્ર સમાગતઃ ધાર્તરાષ્ટ્રાસ્ય દુર્બુદ્ધ્યે યુર્ધે પ્રિય ચિકીર્ષવ. હવે આ શ્લોકનો અર્થ એવો થાય છે કે યુદ્ધમાનાન એટલે યુદ્ધ કરવા આવેલા યોદ્ધાઓ, નિરીક્ષે જોવા માંગુ છું, અહમ હું, યુદ્ધમાનાન વીક્ષેહમ ય એતેત્ર સમાગતઃ અહીંયા આ એકત્ર થયેલા લોકોને, એકત્ર થયેલા યોદ્ધાઓને, ધાર્તરાષ્ટ્રસ્ય ધૃતરાષ્ટ્રના પુત્રો, દુર્બુદ્ધિએ જે દુષ્ટ બુદ્ધિના છે, દુર્બુદ્ધિના છે, યુદ્ધે યુદ્ધ લડવા માટે સાથ આપવા, પ્રિય ચિકીર્ષવ પ્રિય ચિકીર્ષવ એટલે એની સાથે દુષ્ટ બુદ્ધિવાળા વ્યક્તિઓની સાથે રહેવાવાળા, પ્રશંસા કરવાવાળા લોકો કોણ છે? હવે આનો અર્થ એટલો થાય છે કે અર્જુન એવું કહેવા માંગે છે કે મારે એ યોદ્ધાઓને જોવા છે કે જે ધૃતરાષ્ટ્રના પુત્રો, જે દુષ્ટ બુદ્ધિના છે, તો એમને સાથ આપવાવાળા યોદ્ધાઓ કોણ છે એવા કે જે અન્યાયને સાથ આપી રહ્યા છે? એવા યોદ્ધાઓને મારે બરાબર રીતે જોવા છે. આવું આ શ્લોકમાં અર્જુન કહી રહ્યા છે. હવે આપણને ખ્યાલ છે કે કૌરવો એ દુષ્ટ બુદ્ધિના હતા, બરાબર છે. એમને પાંડવો પર અન્યાય કર્યો હતો, એટલે સ્વાભાવિક છે એનો સાથ દેવાવાળા પણ દુષ્ટ બુદ્ધિના જ હોય, બરાબર છે. અર્જુનના મનમાં એવું છે કે અમે લોકો અડધું રાજ્ય મેળવવાના તો અધિકાર હતા જ, પણ આખું રાજ્ય પચાવી પાડવું છે આ કૌરવોને, એટલે આ લોકો દુષ્ટ બુદ્ધિના છે. એમને પાંડવોને મારવા માટે કૌરવોએ ઘણા બધા ષડયંત્રો કરેલા છે. આ બધું અર્જુનને યાદ આવી રહ્યું છે કે એને કેટલા ષડયંત્રો કર્યા છે મને મારવા માટે, તો એ કેટલા દુષ્ટ બુદ્ધિના છે કે ન્યાયથી અમને અડધું રાજ્ય અમે હકદાર હતા, અમને આપી દીધું હોત તો પણ એ પણ એને પચાવી પાડવું હતું આ કૌરવોને, ધૃતરાષ્ટ્રના પુત્રોને. તો આવા દુષ્ટ બુદ્ધિવાળાનો યુદ્ધ કરવા માટે, અન્યાયનો સાથ દેવા માટે કોણ કોણ લોકો ઊભા છે એ મારે જોવું છે. આવું અર્જુનના મનમાં છે, બરાબર છે ને. એટલે આ શ્લોકનો અર્થ એટલો. અને આ શ્લોકમાં હજી અર્જુનને યુદ્ધ લડવા માટેની તત્પરતા દેખાઈ રહી છે. આપણને આ શ્લોકમાં એના શબ્દ ઉપરથી એવું લાગી રહ્યું છે કે હજી અર્જુન મનથી યુદ્ધ કરવા માટે તૈયાર હોય, એ તૈયાર છે યુદ્ધ કરવા માટે, એવું લાગી રહ્યું છે આ શ્લોકમાં, બરાબર છે. હવે આ શ્લોકની સમજૂતી તો થઈ. કાલનું આપણે ભીષ્મ પિતામહનો ત્રીજો પાઠ જોઈએ કે આપણે શું જોયું કે અર્જુને શિખંડીને વચ્ચે રાખી અને ભીષ્મ પિતામહ સામે યુદ્ધ કર્યું, અને ભીષ્મ પિતામહે એમના હથિયારોને ત્યાગ કરી અને અર્જુને એમના ઉપર બાણોની વર્ષા વરસાવી અને બાણશૈયા ઉપર એમને સૂયા, મીન્સ બાણશૈયા ઉપર એ રહ્યા, બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે એ જ્યારે ઈચ્છે ત્યારે એ મૃત્યુ એમનું થાય. તો ભીષ્મ પિતામહ યુદ્ધના 10મા દિવસે બાણશૈયા ઉપર હતા અને પછી 58 દિવસ સુધી બાણશૈયાઓમાં રહ્યા છે. 58 દિવસમાં એમને ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મનું, પછી રાજા કેવો હોવો જોઈએ, એટલે રાજા તરીકેનું શું ફરજો છે, માનવ્યની શું ફરજો છે, આ બધું જ્ઞાન એમને યુધિષ્ઠિરને આપેલું છે. એ આપણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર જે ગાઈએ છીએ એ છે.
બરાબર છે. અને પછી એમને ઉત્તરાયણના એમને એમનો દેહ ત્યાગ કર્યો છે. હવે ઉત્તરાયણનો દિવસ જ એમને શા માટે સ્વીકાર્યો દેહ ત્યાગ કરવા માટે? કારણ કે હિન્દુ શાસ્ત્ર અનુસાર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર જે સમયે સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરતો હોય એ સમયે જો મૃત્યુ થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણના દિવસે ઉત્તર દિશા તરફ જાય છે. એટલે એમને ઉત્તરાયણનો દિવસ સ્વીકાર્યો અને એ દિવસે હતી માગશર સુદ આઠમ. માગશર સુદ આઠમના દિવસે ભીષ્મ પિતામહે એમના દેહનો ત્યાગ કર્યો છે અને આપણે એને ભીષ્મ અષ્ટમી પણ કહીએ છીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમે ચોક્કસ કહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. થેન્ક યુ.